ભગવાન શ્રી હરિના ચરણોમાં મારા ભાવ અને હૃદયથી પ્રણામ, તેમજ આપ સર્વને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજે ભારત વર્ષના એક મહાન સંત સુરદાસ, એમના જીવન દર્શનની આજે આપણે વાતો કરીશું. સંત સુરદાસજીનું જીવન દર્શન તમને એવું લાગશે કે આપણે સાંભળેલું, પણ એ ભક્ત બિલ્વમંગળ સુરદાસ, સંત સુરદાસ એ પણ અલગ હતા. અને આજે આપણે જેમનું જીવન દર્શન સાંભળવાના છીએ તે પણ સંત સુરદાસ અલગ છે. આ સંત સુરદાસજી મહારાજ વ્રજની આજુબાજુના વિસ્તારમાં થયેલા તે સંત સુરદાસનું જીવન દર્શન હવે હું તમને કહું છું. 5-7 વર્ષના સુરદાસને બરોબર ડબેડીને એની માએ ભાંગી તૂટી ઝૂંપડીમાં એક ખૂણામાં પછાડ્યો. સંત સુરદાસની બંધ આંખોમાંથી ટપક ટપક આંસુ સરી પડ્યા. અંતરમાંથી ઊના ઊના નિશ્વાસ સરી પડ્યા કે હે ભગવાન, દયા કરીને જીવન ટૂંકાવી દે. અંધાપો કેવી રીતે વેઠાશે? ઘરને બહાર જ્યાં જાઓ ત્યાં બસ ફિટકાર ને ફિટકાર વરસે છે નાથ. અંતરમાં ને અંતરમાં મૂંઝાતો નાનો સુરદાસ ત્યાં ને ત્યાં લટી જતો. 1-2 દિવસ વીતે અને સુરદાસ ઉપર પાછી શીતમની જડીઓ વરસતી. કા એના પિતા રૂઠે, કા એની મા રૂઠે, કા કોઈ નાનું સૂનું આજુબાજુનું રૂઠે. આવી રીતે સંત સુરદાસને સર્વ દુઃખ દેતા. નાનકડો સુરદાસ પારેવડાની જેમ ધ્રુજીને ફડફડી ઉઠતો. એક દિવસ તો અસહ્ય પરિસ્થિતિમાંથી તંગ આવી ગયો. એણે પિતાને કહી દીધું, પિતાજી, મને હવે નહીં મારતા. આજથી હું તમારું ઘર ત્યાગ કરી દઉં છું. ભલે મારું જે થવાનું હોય એ થાય. મારો ભગવાન છે ને, ઓહો, એક તો આંધળો, ઉપરથી પાછો મિજાજ ગરમ. જા, જ્યાં જવું હોય ત્યાં ભાગવા માંડ. જગત વિશાળ છે. જતા જતા સુરદાસને માએ પણ સામે ન જોયું. એને એમ કે આ જઈને ક્યાં જશે? આજે નહીં તો કાલે અંધાપાને કારણે પાછો આવશે જ ને. નાનકડો સુરદાસ લાકડી ઠપકારતો સિંહ ગામને છોડી રહ્યો છે. સુરદાસનો જન્મ સંવંત 1635 વૈશાખ સુદ પાશમને દાડે વ્રજ પાસેના સિંહ ગામમાં સારસ્વત બ્રાહ્મણને ત્યાં થયો હતો. માતા પિતા ખૂબ નિર્ધન હતા. એમાં ઘેર જન્માંધ પુત્ર જન્મો. પડતા આખડતા નાનકડો સુરદાસ એક તળાવને કાંઠે બેઠો. શીતળ મીઠા પવનમાં એની આંખો મળી ગઈ. સંસારનું સ્વાર્થી દ્રશ્ય એણે અંતરમાંથી અનુભવી લીધેલું હતું. જે સ્વાર્થી દ્રશ્યની કલ્પના કરતા કરતા અંતર પણ કમી ઉઠ્યું હતું. એવા સ્વાર્થી સંસારને ફરી આંખે જોવાની રહી સહી આશા પણ આજે ખંખેરી નાખી. જ્યારે નિંદ્રામાંથી જાગૃત થાય ત્યારે પ્રભુને પ્રાર્થના કરે, નાથ, તારા દર્શન માટે મેં આજે ઘર છોડ્યું. ભલે મારી આંખે સદાય માટે બંધ રહેતી, આ રચનામાંથી તારું રસપાન કરું એટલું હું ઈચ્છું છું નાથ. પોતાની લાકડીને રમાડતો એ નાનકડો બાળ આજે તળાવને કાંઠે બેસી રહ્યો છે. કહેવતમાં કહ્યું છે ને કે જેનું કોઈ નહીં હોય એનો ભગવાન રામ હોય. સુરદાસ જ્યાં બેઠા એ તળાવ ઉપર ઘણા સાધુ સંતો વિસામો લેવા બેસતા. રમ્ય સ્થળને લીધે ધામા પણ ત્યાં જ નાખતા. ભગવાનને ભોગ લગાવતા, કથા કીર્તન કરતા. એક દયાળુ સાધુએ આ સુરદાસને અહીં એકલા બેઠેલો જોયું, એટલે એનું જીવન ચરિત્ર પૂછ્યું. સુરદાસે પોતાની સર્વ હકીકત કથા કહી. સાધુને દયા આવી, જમાડ્યું. તળાવ પરથી એક ખંડીય રોરડીમાં એને રાતવાસો આપ્યો. નાનકડા સુરદાસને આ જન્મમાં આજે જે પ્રેમની ઊફ મળી ને એનું અંતર નાચી ઉઠ્યું. સાધુને પ્રેમથી વંદન કર્યા અને બેઠા બેઠા જે સેવા થાય તેમને કરવાનું નક્કી કર્યું. જ્યારે સૂઈ જાય
ત્યારે એમને પગ સંપી પણ કરાય. સાધુ તો સલતા ભલા. આ તળાવ પર અનેક સાધુ સંતો આવે ને જાય. સુરદાસ દરેક સાધુ સંતને પ્રેમથી સેવા કરે, સાધુ સંતોની સાથે સત્સંગ કરે. એમાં આ સુરદાસનો કંઠ પણ ખૂબ દર્દ ભરેલો. કોઈનું શીખવાયેલું એકાદ ભજન ગાય અને આખું વાતાવરણ પણ દર્દભય બની જાય. પછી તો સાથે સાથે એણે સંગીત પણ શીખવા લાગ્યા. સાધુ સંતોની મંડળીની પાસે સંગીતના અમુક સાધન તો હોય જ. આ સાધન વડે એણે સંગીત પણ શીખી લીધું. અનુભવથી સુરદાસને કાવ્યનું જ્ઞાન પણ થવા લાગ્યું. હવે તો નાના નાના કાવ્યો પણ એમને રચવાની શરૂઆત કરી દીધી. જ્યારે સાધુ મહાત્માઓ પોતાની પ્રાર્થનામાં મુકમ કરોતી વાચાલમ વાળો જ્યાં શ્લોક ગાય, ત્યારે સુરદાસના અંતરમાં ખોવાઈ જતા અને પ્રભુને પૂછતા, નાથ તું તો કરતા અકર્તા અન્યથા કરતા છો. તું મૂંગાને બોલતો કરી શકે, લંગડાને તું પર્વત ઉપર ચડાવી શકે, ત્યારે મારા જેવા આંધળાને તું દેખતો ના કરી શકે. આ ભાવના અંતરમાં ઘૂંટાતી રહેતી અને કાવ્ય રૂપે પ્રગટ પણ થઈ જતી. બંદા શ્રી હરિપદ સુખદાય, સુરદાસ સ્વામી કરુણામય, બાર બાર બંધો તે પાય. આમ 18 વર્ષના વાણા વહી ગયા. ત્યાં સુધી સુરદાસે આ તળાવ પર રહ્યા. પ્રભુએ એમનો પોકાર સુન્યો હોય એમ એમના સર્મ ચક્ષુ તો બંધ હતા, પણ અંતર ચક્ષુ એથી સર્વ બધું જોઈ શકતા. એક દિવસ મસ્ત દશામાં તળાવની પાળે બેઠા હતા. મન મદન મોહનમાં રમતું હતું. ત્યાં હાફળો ફાપતો એક જમીનદાર આવ્યો. એણે પૂછ્યું, અલ્યા તે મારી ગાય જોઈ છે? સુરદાસે માથું ઊંચું કર્યું. બંનેની આંખો ભેગી થઈ. ત્યાં તો જમીનદારે માથું ફૂટ્યું. હાય 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 હાય, આ તો આંધળો છે. હું કરમ ફૂટ્યો. જમીનદાર તો બીજી જ ક્ષણે પાછા વળવા જાય. ત્યાં તો સુરદાસે મધુર શબ્દોમાં કહ્યું, તમે તમારી રાતી મૂંદડી અને ધોળી ગાયનું પૂછો છો ને? સુરદાસને મુખે બોલાયેલા શબ્દો સાંભળતા જ જમીનદાર ચોંકી ઉઠ્યો અને એમના પગ પાછા વળી ગયા અને કહ્યું, હા હા, એ જ રંગની મારી ગાયો છે. તમે એને જોઈ છે? હા હા, જુઓ આ બાજુના જ ખેતરમાં હમણાં ગઈ. એ તમારી જ ગાયો છે ને? બાજુના ખેતરમાંથી જમીનદારને એની ગાયો મળી આવી. ગાયો તો મળી, પણ જમીનદારને એ સમજાતું નથી કે સુરદાસે મને કેવી રીતે કહ્યું કે ગાયો બાજુના ખેતરમાં છે. એ જન્મથી આંધળા છે, એ તો આખું સિંહી ગામ જાણે છે, તો એણે જોયું કેવી રીતે? જમીનદારે પોતાની મનવાત સુરદાસ પાસે મૂકી, પણ જવાબ આપવાને બદલે સુરદાસ તો મરક મરક હસ્યા. જમીનદારે સુરદાસમાં કંઈક અનેરું તત્વ જોયું. એનું મસ્તક એને ચરણે નમી દીધું. સુરદાસનું ખાવા પીવા અને રહેવાનું દુઃખ ફેડવા જમીનદારે તળાવ પર એક સરસ મકાન બાંધી આપ્યું. સંગીતના સર્વ સાંજ પણ એને લાવી આપ્યા. એમની સેવા કરવા 2-4 નોકરને પણ એને મૂકી આપ્યા. ગોસ્વામી તુલસીદાસે કહ્યું છે કે જા પર કૃપા રામ કી હોય, તા પર કૃપા કરે સબ કોઈ. એવી જ રીતે બીજી વાતો કરતા કરતા ચમત્કારની વાતો જટ ફેલાય. આ વાત પવન વેગે ફેલાઈ ગઈ. પછી સુરદાસના શિષ્યો થવા અનેક ત્યાં આવવા લાગ્યા અને સેવક થઈને રહ્યા. અને આખા વાતાવરણમાં પલટો આવી ગયો. એ સુરદાસજી સમર્થ સ્વામી થઈ ગયા અને ઠાઠ પણ જેવો તેવો નહીં, રાજા મહારાજાના ઠાઠથી એમણે રહેવા લાગ્યા. સંગીત અને કાવ્ય બંનેમાં પારંગત હોવાથી એમના નામની અનેક ગણી કીર્તિઓ સારે બાજુ વધી ગઈ. રાતનો સમય છે. સુરદાસ સત્ર પલંગમાં પોઢ્યા છે. સેવકો એમને પવન ઢોળે છે. ત્યાં સૂતા સૂતા સુરદાસના મનમાં વિચાર આવ્યો, અરે અરે જીવ, તે ઘર છોડ્યું ત્યારે તારા મનમાં પ્રભુ મિલનની લગ્ની લાગી હતી. હવે તું માયાપતિને છોડી માયામાં ફસાણું. આ માયા તો મહા જબરી છે. એ તને વધુ ને વધુ ઘેરશે. સુરદાસમાંથી તું સ્વામી થયો. આ તો તારો જશ જ વધાર્યો. તારે તો પ્રભુનો જશ વધારવાનો છે.
મૂર્ખ, પ્રભુના જશ ગાવામાં હશે તો કલ્યાણને માર્ગ છોડી અકલ્યાણને માર્ગ પકડ્યો. છોડી દે આ માર્ગ અકલ્યાણનો છે. સાપ કાંસળી તજે એમ એ જ પળે સૂરદાસે આ માયાની કાસળી તજી દીધી. ઘરબાર સાંજ શણગાર જે કાંઈ હતું તે પોતાના માતા પિતાને બોલાવી અને સરબ આપી દીધું અને પોતે ફક્કડનાથ થઈને વ્રજની વાટે હવે ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા યમુનાને કિનારો આવ્યો. આગ્રા અને મથુરાની વચ્ચે યમુનાનો કિનારો ગૌઘાટ કરીને એક સુંદર સ્થાન. એ વખતે આ સ્થાન પર રોનકતા નામનું ગામ હતું. અત્યારે ત્યાં રોનકતાના ખંડિયર મકાનો હાલમાં તમને જોવા મળશે. ઘણાયનું કહેવું એવું છે કે આ રોનકતા એ સૂરદાસનું જન્મસ્થાન, પણ એ વાતમાં કંઈ તથ્ય હોય એમ જણાતું નથી. પણ જે જન્મસ્થાન હશે ઈશ્વર જાણે, પણ આ તો તમારી જાણ માટે. એ અરસામાં વલ્ભાચાર્યજી દક્ષિણ અને કાશીમાં માયાવાદનું ખંડન કરી ભક્તિ માર્ગની સ્થાપના કરી. વલ્ભાચાર્યજી ગૌઘાટમાં પધાર્યા એ વાત વાયુવેગી ગામમાં પ્રસરી ગઈ. એ વાત એક શિષ્ય સૂરદાસને કહી. સૂરદાસને એ પણ વલ્ભાચાર્યજીના દર્શન કરવાની ઈચ્છા થઈ. બીજા ભાવિકોની જેમ સૂરદાસજી પણ પોતાના શિષ્યોને લઈને વલ્ભાચાર્યજીના દર્શને હવે ઉપડ્યા. જમી પરવારીને વલ્ભાચાર્યજી ગાદી તકિયા ઉપર બિરાજ્યા હતા. આજુબાજુ વૈષ્ણવોની ભીડ જામી હતી. એટલામાં સૂરદાસજીને દૂરતા એમના સેવકો ત્યાં આવ્યા. વલ્ભાચાર્યજીએ સૌને આવકાર આપી બેસાડ્યા. વાતમાંથી વાત નીકળતી જાણ્યું કે સૂરદાસજી તો પ્રભુ ભક્તિના સુંદર પદો બનાવે છે અને ગાય છે. વલ્ભાચાર્યજીએ કહ્યું, સૂરદાસજી, પ્રભુ ભક્તિનું એક પદ, સરસ પદ ગાઓ. સૂરદાસજીએ પોતાનું મનમોહનમાં જોડ્યું અને મીઠી હલકથી પદ ઉપાડ્યું. હે હરિ સબ પતિ તડકે નાયક, દર્દીલા કંઠથી આ પદ એવું તો સરસ ગવાણું કે સર્વ શ્રોતાજનો પણ ડોલી ઉઠ્યા અને સર્વની આંખમાંથી અશ્રુઓની ધારા સરી પડી. આ પદ પૂરું થયું અને વલ્ભાચાર્યજીએ કહ્યું, હવે એમની લીલાના યશ ગાતું એક પદ ગાઓ. સૂરદાસજીએ નમ્ર સ્વરે કહ્યું, મહારાજ, કૃષ્ણચંદ્રની લીલાનું રહસ્ય હજુ મેં જાણ્યું નથી, પછી હું કેવી રીતે ગાઉં? આ પછી આચાર્યજીએ સૂરદાસ પાસે બ્રહ્મ સંબંધ લેવડાવ્યો, અષ્ટાંક્ષર મંત્ર આપ્યો અને પોતાનું તન મન ધન કૃષ્ણ ભગવાનને ચરણે સમર્પિત કર્યું. આ વિધિ કર્યા પછી આચાર્યશ્રીએ શ્રીમદ ભાગવતનું રચપાન કરાવ્યું. ભાગવત સુણતા જ હૃદયમાં કૃષ્ણ લીલાની સ્ફૂર્તિ તાજી થવા આવી. એમને આ ભાવને વાણી રૂપે પ્રગટ કર્યા. આ પછી સૂરદાસજીએ કૃષ્ણ લીલાના અનેક પદ ગાયા. સૂરદાસજીના જેટલા સેવકો હતા એ બધાએ વલ્ભાચાર્યજીનું શરણ સ્વીકાર્યું. પછી તો વલ્ભાચાર્યજી સૂરદાસજીને ગૌઘાટથી ગોકુળ લઈ ગયા. ત્યાં શ્રીનાથજીનું નવું મંદિર બનાવીને તૈયાર થઈ ગયું. ઠાકોરજીની સેવા પણ થવા માંડી. બધી સેવામાં સૂરદાસજીને કીર્તન સેવા સોંપી. સૂરદાસજી હવે ગોવર્ધન પરના શ્રીનાથજીની છત્ર સાયામાં રહીને સમસમાન દર્શનના પદ ગાવા માંડ્યા. ખૂબી તો એ હતી કે પ્રભુને જે જાતના શૃંગાર સજાવ્યા હોય એ શૃંગારવાળું પદ ગાતા. આથી ભક્તજનોને દર્શન કરતા કરતા ભાવ વિભોર બની જતા. એક દિવસ ગોસ્વામીના પુત્રથી ગિરિધરજીએ શ્રી ગોપાલનાથજીને કહ્યું, સૂરદાસજી તો દર્શન કરતા જેવા શૃંગાર સડ્યા હોય એવા જ પદ ગાય છે. એક વખત નવનીત પ્રિયમજીને એવો શૃંગાર સજાવું કે થાપ ખાઈ જાય. સૂરદાસજીની પરીક્ષા લેવાને ખાતર ગિરિધરજીએ ઠાકોરજીને વસ્ત્ર પહેરવાને બદલે માત્ર મોતીના દાગીના જ પહેરાવ્યા. જ્યારે શૃંગારના દર્શન ખુલ્યા ત્યારે સૂરદાસજીને દર્શન કરતા પદ ગાયું. ત્યારબાદ સર્વ શ્રોતાજનો તેમજ સાધુ સંતો બધા સ્તબ્ધ બની ગયા. એક વખત સૂરદાસજીનું એક પદ તાનસેને અકબર બાદશાહને દરબારમાં ગાયું.
કાવ્યનો મધુર ભાવ જોતા જ અકબરનું મન ડોલી ઉઠ્યું. તાનસેન, આ કયા કવિનું રચેલું કાવ્ય છે? આ સુરદાસજીનું કાવ્ય છે. હાલ સુરદાસજી મથુરામાં છે. ઓહો, શું મધુર કાવ્ય છે! શબ્દે શબ્દે દિલનો દર્દ એમને રેડી દીધું છે. જહાંપના જેવું દર્દ આ કાવ્યમાં રેડાયેલું છે ને, એવો જ દર્દીલો એમનો કંઠ છે. એમના મુખેથી એક કાવ્ય સાંભળો ને, ત્યાં તો તમારો કોઈ પણ મનનો જે માનવી હોય ને, એ શુદ્ધ બુદ્ધ ભૂલી જાય. એકવાર એ સાંભળવા જેવા છે. અકબર બાદશાહને સુરદાસજીને કંઠે પદ સાંભળવાની ઈચ્છા થઈ. આ ઈચ્છાથી અકબર બાદશાહ મથુરા આવ્યા. ત્યાં સુરદાસજીને બોલાવ્યા, આદર સત્કાર કરીને બેસાડ્યા. નમ્ર ભાવથી કહ્યું, આપના એક પદ સાંભળવાની મારી ઈચ્છા છે. સુરદાસજીએ સમયે આત્મસંબોધન, વૈરાગ્ય અને ભક્તિથી સભર એવું એક પદ ગાયું. મનારે તું કરી માધવ સો પ્રીતિ. આ પદ સાંભળતા જ અકબર બાદશાહનું મસ્તક ડોલી ઉઠ્યું. પદ સમાપ્ત થયું ત્યારે અકબરે કહ્યું, સુરદાસજી, તમે તો કમાલ કરો. બસ હવે એક પદ ગાઓ. આ પદમાં પ્રભુના નહીં પણ મારા જશ ગાઓ. સુરદાસજી તો ફક્કડ ગિરધારી હતા. એણે ભગવાન ત્રિભુવનને જ ફક્ત ને ફક્ત રાજી કર્યા હતા. એમણે તો અકબર રાજાને આડું અવળું કયા વિના પોતાનું મન મસ્તીમાં ભાવપદથી રડીને કહી દીધું. નાહી ન રહ્યો મન મેં ઠોર. પદનું છેલ્લું શરણ સાંભળતા જ અકબરે પ્રશ્ન કર્યો, તમે દર્શન કરી નથી શકતા, પછી તમારા નેત્રો કયું દર્શન કરીને પ્યાસે મરે છે? આ નેત્રો નંદનંદન શ્રી કૃષ્ણચંદ્રના સ્વરૂપનું પ્રત્યક્ષ અને રસપાન કરે છે. છતાં એના દર્શનથી એ ધરાતું નથી. જ્યારે જુઓ ત્યારે એના દર્શન જ તરસ્યા હોય છે. આ જવાબથી અકબર બાદશાહ ખૂબ ખુશ થઈ ગયા. ધન દ્રવ્યાદિ જે કાંઈ માગવું હોય તે માગવા એમણે કહ્યું. આ સાંભળતા જ નિર્ભીક અને ત્યાગી સુરદાસે તે જ વાણીમાં કહી દીધું, આપ માગવાનું કહો છો ત્યારે માગું છું કે આજ પછી મને કોઈ દિવસ કૃપા કરીને આપ મળશો જ નહીં. સુરદાસજી વલ્ભાચાર્યજીને સાક્ષાત પ્રભુ માનતા હતા. છતાં વલ્ભાચાર્યજીનો પણ જશ એમણે ગાયો નથી. હા, જ્યારે એમનો અંત સમય આવ્યો ત્યારે અંત સમયે વલ્ભાચાર્યજીનો યશ ગાતું એક પદ ફક્ત ગાયું હતું. સુરદાસજીને અંત સમયની એંધાણીઓ વર્તાય અને તેઓ ગોવર્ધન પરથી પરસોલી પરમ રાસ સ્થળે પર ચાલ્યા ગયા. અંગે અંગ શિથિલ બની ગયું હતું. અંત સમયે શ્રીનાથજીની ધજા સન્મુખ લેટી પડ્યા. અંગનું ભાન ભૂલાવા માંડ્યું. જ્યારે ગોવર્ધન પર ગોસ્વામી વિઠ્ઠલનાથજીએ શ્રીનાથજીના શૃંગાર સજ્યા ત્યારે સુરદાસજીનું શૃંગાર કીર્તન ન સાંભળ્યું. ત્યાર પાસે ઉભેલા વૈષ્ણવને પૂછ્યું, સુરદાસજી ક્યાં છે? વૈષ્ણવે કહ્યું, મહારાજ, સુરદાસજી તો મંગળાના દર્શન કરીને પરસોલી ચાલ્યા ગયા છે. ગૌસ્વામીજી સમજી ગયા કે સુરદાસજીનો અંત સમય નજીક છે. શત્રુભુજદાસ વગેરે વૈષ્ણવોને લઈને ગોસ્વામી પરસોલી આવ્યા. આવીને જોયું તો શ્રીનાથજીની ધજાની પાસે સુરદાસજી અચેતન અવસ્થામાં પડ્યા હતા. ગૌસ્વામીએ સુરદાસજીને ચેતનમાં લાવવા ઘણી કોશિશ કરી. થોડા પ્રયત્ન સુરદાસજી ભાનમાં આવ્યા. ગૌસ્વામીને જોતા સુરદાસજીની આંખડી હસી ઉઠી. ત્યારે શત્રુભુજદાસે કહ્યું, સુરદાસજી, આપે હજારો નહીં બલકે લાખો ઉપરાંત પદ બનાવ્યા, પણ એક પદમાં આચાર્યજીના યશોગાન ન ગાયા. સુરદાસજીએ કહ્યું, આચાર્યજીના યશગાન નથી ગાયા તો કોના ગાયા છે? મારી દ્રષ્ટિમાં તો વલ્લભ અને વલ્ભાચાર્ય એક જ છે. એ વખતે એમને પદ ગાયું, ભરોસો દઢ ઇન ચરણ મેં કેરો, શ્રી વલ્લભ નક ચંદ્ર છદાબિન સબ જગત માંજી અધીરો. આ પછી ગૌસ્વામી વિઠ્ઠલનાથજીને પૂછ્યું, સુરદાસજી, અત્યારે તમારી ચિત્તવૃત્તિ ક્યાં સ્થિર થઈ છે? સુરદાસે એનો જવાબ પદમાં આપ્યો,
બલી 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 હો કુંવર રાધિકા નંદ સુવન જાસે રતિ માની. પછી પ્રભુ ભક્તિમાં તદાકાર બનેલા સુરદાસજીએ છેલ્લું પદ ઉપાડ્યું. ખંજન નૈન રૂપ રસ માતે અતિશે ચારુ ચપલ અનિયારે. આ પછી યુગલ લીલા ગીત ગાતા ગાતા સુરદાસજી પ્રભુમાં એક રૂપ થઈ ગયા. એમનું દેહાંત ભાસવંત 1638 કે 39માં થયું. 103 વર્ષનું આયુષ્ય એમણે ભોગવી ખૂબ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી એમણે પોતાનું જીવન ચરિતાર્થ કર્યું હતું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.